ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અડધી રાત્રે રેડ પાડીને કાળી રેતીની મસમોટી ખનીજ ચોરી ઝડપી પાડી સૌથી મોટા ખનીજ માફિયા સામે કાર્યવાહી કરી છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાંથી ગેરકાયદેસર ખનન કરી કાળી રેતીની ચોરી થતી હોવાની બાતમી મળતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે રાત્રે 1:30 વાગ્યે ગુપ્ત રસ્તેથી સ્થળ પર પહોંચી રેડ પાડી હતી, જેમાં સુખભાદર નદીમાંથી માટી કાઢીને ચારણામાં ચાળી કાળી રેતી કાઢવામાં આવતી હતી અને ડમ્પરો મારફત લઈ જવાતી હતી. સ્થળ ઉપરથી ડમ્પર, લોડર મશીન, ટ્રેક્ટર અને ટ્રોલી, રેતી ચાળવાનો ચારણો તથા 120 ટન કાળી રેતી સહિત 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ચિરોડાના જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના જેસાભાઈ ભરવાડ સામે લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર સહિતની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાજી સાહેબ, શું વિગત છે? છેલ્લા 4-5 દિવસથી અમને બાતમી હકીકત મળેલી કે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ જે વિછિયા તાલુકાની બોર્ડર પર આવેલ છે એવું ચિરોડા ભાદર જે ગામ છે ત્યાંથી સુખ ભાદર નદી પસાર થાય છે. આ નદીમાંથી અમુક ખનીજ માફિયાઓ રાત્રે 12થી કરીને સવારના 5ના ગાળાની અંદર જે કાળી રેતી છે, કાળી રેતીનું તદ્દન ગેરકાયદેસર ખનન અને વહન કરે છે. જે હકીકત બાતમીને આધારે આજે મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે ખાનગી રાહે દરોડો પાડેલો અને આ દરોડા દરમિયાન છે એ સ્થળ ઉપરથી જે ખનન અને વહન કરતા જે ભરેલા એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી તેમજ રેતી ચાળવાનો ચારણો અને આશરે 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. આ જે મુદ્દામાલ છે એની કિંમત છે 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. નિવેદનોના આધારે જે આ ખનીજ માફિયાઓના જે નામ સામે આવ્યા છે, જેમાં જે ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભુરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ, આ બંને ઈસમો છે એ ઘણા સમયથી સુખભાદર નદીમાંથી કાળી રેતીનું ખનન અને વહન તદ્દન ગેરકાયદેસર રીતે કરતા હતા. જેથી આ બંને ઈસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.